બનાસકાંઠામાં એક એવી સંસ્થા જે શિક્ષણની સાથે અલગ અલગ સેવાકીય કાર્ય સાથે જોડાયેલી છે, ત્યારે પાલનપુરમાં મામાના ઘર નામની હોસ્ટેલમાં સમગ્ર ગુજરાતમાંથી જીપીએસસીની તૈયારી કરવા માટે આવેલી દીકરીઓએ એક અનોખું કાર્ય કર્યું છે। 40 જેટલી દીકરીઓએ પોતાના વાળ ડોનેટ કર્યા છે। કેન્સરગ્રસ્ત દીકરીઓને મોઢા પર ખુશી લાવવા માટે આ 40 જેટલી દીકરીઓએ પોતાના વાળ ડોનેટ કરી એક અનોખું સમાજમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે। મારું નામ અનિતાબેન ઈશ્વરભાઈ છે। હું થરાદથી આવું છું। અહીંયા મામાનું ઘર એક હોસ્ટેલ છે જ્યાં પ્રિયંકા મેમ કરીને આ હોસ્ટેલનું સંચાલન કરી રહ્યા છે। અહીંયા ખૂબ બધી દીકરીઓ અલગ અલગ જિલ્લામાંથી આવી રહી છે અને જીપીએસસીની પ્રિપેરેશન કરી રહી છે। અલગ અલગ પ્રવૃત્તિ ઘણી બધી ચાલી રહી છે। અહીંયા તૈયારીની સાથે સાથે ઘણું બધું બીજું પણ પ્રવૃત્તિ મેમ કરાવી રહ્યા છે અને એની સાથે અમે 3 વર્ષ પહેલાં મેમે અગાઉ હેર ડોનેટ કર્યા હતા કેન્સરગ્રસ્ત દીકરીઓ માટે અને ગઈકાલે અમે બી હેર ડોનેટ કર્યા હતા। એ હેર ડોનેટ કરવાનું મુખ્ય કારણ એ હતું કે દીકરીઓ જે કેન્સરગ્રસ્ત દીકરી છે એમના મોઢા પર ખુશી લાવવા માટે અમે હેર ડોનેટ કર્યા હતા અને એથી અમને ખૂબ બધી ખુશી મળી હતી। મારું નામ નાવીબેન ચૌધરી છે। હું થરાદ તાલુકામાંથી આવું છું। અહીં મામાના ઘરે હું લાસ્ટ 2 વર્ષથી જોકે રહું છું। અહીં જીપીએસસીની તૈયારી કરવામાં આવે છે। ગુજરાત રાજ્યના બધા જિલ્લામાંથી અહીં દીકરીઓ ભણવા માટે આવે છે અને દરેક સમાજની દીકરીઓ અહીં રહે છે। મામાના ઘરમાં પ્રિયંકા મેમ ચૌહાણ કરીને ઘણી બધી શિક્ષણ સિવાયની ઘણી બધી પ્રવૃત્તિઓ ચલાવે છે। એમાં હેર ડોનેશન કાર્યક્રમ રાખેલો। હેર ડોનેશન જે કેન્સરગ્રસ્ત દીકરીઓ છે એમને કિમિયોથેરાપીના કારણે વાળ ઉતરી જતા હોય છે અને એમને ફરી વખત અમારા જેવા લોકો જે ડોનેશન આપે અને એના કારણે એમના માથામાં ફરી હેર નાખી શકાય અને એમને ખુશી મળી શકે અને એના કારણે અમને બી થયું તો અમે ખાસી બધી છોકરીઓએ હેર ડોનેટ કર્યું। મેં જે વાળ ડોનેટ કર્યા છે અને જે મારા વાળથી જે કેન્સરગ્રસ્ત દીકરીઓના મોઢા પર ખુશી આવશે એના કારણે મને બી ખુશી છે અને તમે લોકો બી તમારા વાળ ડોનેટ કરી શકો છો અને એમના મોઢા પર ખુશી લાવી શકો છો। તમારી પાસે જે છે એ તમે આપી શકો છો। મારી પાસે બી હતું અને મને થયું કે આપવું છે તો મેં આપ્યું। નમસ્તે, હું છું પ્રિયંકા ચૌહાણ। મામાનું ઘર હોસ્ટેલ જે 3 વર્ષથી આપણે લોકોના સહયોગથી ચલાવીએ છીએ, જેમાં દરેક સમાજની દીકરીઓનું રહેવાનું, જમવાનું અને ભણવાનું એ આપણે બિલકુલ ફ્રીમાં કરી રહ્યા છીએ। અને અત્યારે જે તમે જોઈ રહ્યા છો કે અમે લોકોએ કેન્સરગ્રસ્ત દીકરીઓ માટે છેલ્લા 3 વર્ષથી હેર ડોનેટ કરી રહ્યા છીએ કે જેમાં એ કેન્સરગ્રસ્ત દીકરીઓના જ્યારે વાળ ખરી જતા હોય છે અને એ વિગ બનાવવા માટે 1 થી 1.5 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે, તો એક બીજી સંસ્થા છે જે અલગથી ફ્રીમાં વિગ આપી રહી છે અલગ કેન્સરગ્રસ્ત દીકરીઓ માટે। તો અમે લોકો હેર ડોનેટ કરી રહ્યા છે, જે મેં પણ ગઈ સાલ કર્યા હતા અને એની પ્રેરણાથી મારી આજની મામાના ઘરની હોસ્ટેલની ઘણી બધી દીકરીઓએ અત્યારે હેર ડોનેટ કરવાનું વિચાર્યું અને એ લોકોએ હેર ડોનેશન કર્યું છે। અને અત્યારે જે બી છે એ મામાનું ઘર અમારું લોકોના સહયોગથી ચાલે છે। અમે આ મીડિયા દ્વારા એ પણ અપીલ કરીએ છીએ કે તમારી જોડે જે પણ છે એ તમે લોકો દાન કરી શકો છો, એની ખુશી કંઈક અલગ જ હોય છે। થેન્ક યુ।